બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 470 બોટલો સહિત કુલ 14.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જિલ્લા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહીમાં દારૂના મુખ્ય વેપારી તથા ચાલકને પકડી લેવામાં આવ્યો છે, જ્યારે અમદાવાદ શહેરના આધાર સ્થાનના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી દારૂ જુગારના ગુનાઓ પર નજર રાખવાની સૂચના અનુસાર કરવામાં આવી હતી. જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરતી ટીમને બાતમી મળી હતી કે નંબર GJ27AP1287 વાળી ક્રેટા કારમાં વાંચડાલથી વિરોણા તરફ દારૂની પેટીઓ ભરીને જઈ રહ્યા છે, ત્યારે વિરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે નાકા પર પોલીસ દ્વારા કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડથી નીચે બાવળની ઝાડીમાં ખસી પડી હતી. પોલીસે સ્થળે પહોંચી ચાલક સુખારામ બાબુરામ બિસ્રોઈને પકડી તપાસ કરતા ગાડીઓમાંથી 470 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેને લઈ પોલીસે વિદેશી દારૂ, કાર અને મોબાઈલ જપ્ત કરી કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો રાજુ વિશ્રોઈ આપે છે, જ્યારે અમદાવાદના રિંગ રોડ પરથી ફિરોઝભાઈ આ મંગાવે છે. આ ત્રણેય વયસ્કો ભારતીય બનાવટના વિદેશી દારૂને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવાનું ષડયંત્ર રચી ગુનો કર્યો હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર મામલે પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહીમાં જિલ્લા એલસીબી પીઆઈ એવી દેસાઈ, પીએસઆઈ એસ.જે. પરમાર, એચસી દિલીપસિંહ, દલજીતસિંહ, પીસી ધર્મપાલસિંહ, જનકસિંહ અને પીસી કનકસિંહ રાજેન્દ્રસિંહે મહત્વની ભૂમિકા ભજવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.